હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને તમે એને ડાઉનલોડ કરવા માંગો છો, એ પણ તમારા મોબાઈલમાંથી ઘરે બેઠા? તો આજનો વિડીયો ફક્ત તમારા માટે છે, કેમ કે આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલમાંથી કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા જ નવા વિડીયો હું તમને ગુજરાતી ભાષામાં આગળ આપતો રહીશ। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। મોબાઈલમાં આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે UIDAI। તમારી સામે પહેલી લિંક આવે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમે થોડોક નીચે આવશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ આધાર। તો સિમ્પલ એની ઉપર ક્લિક કરી દેવાનું। પછી અહીંયા ફર્સ્ટમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ જે અહીંયા ઉપર કેપ્ચા છે તમારે નીચે એન્ટર કરી દેવાના છે, સેમ કેપ્ચા। ત્યારબાદ તમારે અહીંયા સેન્ડ OTP ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર OTP આવશે, તે OTP સિમ્પલી અહીંયા એન્ટર કરીને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે। આને ઓપન કરવાનું છે અને ઓપન કરીને તમારા આધાર કાર્ડના જે ફર્સ્ટ નેમ હોય તેના 4 કેપિટલ અક્ષર અને તમારી જન્મ તારીખનું જે વર્ષ છે તે એન્ટર કરી દેવાનું છે, એટલે તમારું આધાર કાર્ડ ખુલી જશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।